श्री भागवत भगवान की जय हो। શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રી વેદવ્યાસજીએ જેની રચના કરી અને સુખદેવજીએ આપના પવિત્ર કંઠથી એને વધારે મધુર કર્યું અને પરીક્ષિત રાજાને તે સંભળાવ્યું. તે શબ્દો જેનો મહિમા મહાપ્રભુજીએ વલ્ભાચાર્યજીએ પણ ખૂબ ગાયો છે અને હરિરાયજી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે. શિક્ષાપત્રમાં 5મા શ્લોકમાં આપણે કહ્યું છે કે જો તદીય વૈષ્ણવ સુલભ ન હોય તો શ્રી ભાગવતજીનું સેવન કરવાની આજ્ઞા છે. અને તદીય વૈષ્ણવ, તાદશી વૈષ્ણવ એ તો દુર્લભ જ છે. જો તાદશી વૈષ્ણવની વ્યાખ્યા પણ ગઈકાલે જે પ્રસંગ શરૂ થયો 252 વૈષ્ણવમાં 3 તુંબા વાળો વૈષ્ણવ એમાં પણ આવી ગયું કે તાદશી વૈષ્ણવને ભૂખ તરસ દેહના ધર્મો એ અસર નથી કરતા. એટલે તાદશી વૈષ્ણવનું લક્ષણ જાણ્યા પછી આપણને સમજાય કે સાચી જ વાત છે, તો એ વૈષ્ણવો દુર્લભ છે અત્યારે. તો પછી શ્રીમદ ભાગવત નું સેવન કરવાની આજ્ઞા શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કરેલ છે. અને શિક્ષાપત્ર 11માં 5મા શ્લોકમાં વળી પાછું હરિરાયજી મહાપ્રભુજીએ ભાગવતજીનો મહિમા પ્રગટ કરી અને કહ્યું કે જો એવું લાગે કે દીનતા પ્રાપ્ત થઈ રહી નથી, દીનતાનો અભાવ વર્તાય છે, તો તે માટે અને લૌકિકમાં વધારે આસક્તિ હોય તો લૌકિકમાં વૈરાગ્ય પ્રગટાવવા માટે પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત વેદવ્યાસ રચિત તેનો પાઠ કરવાની આજ્ઞા કરેલ છે. તો આજથી શ્રીમદ ભાગવત મહાપુરાણ વેદવ્યાસજી રચિત, સુખદેવજી પરીક્ષિતનો સંવાદ, સૂતજી સૌનકાદીનો સંવાદ, ગોકર્ણજીનો સંવાદ, એવા પવિત્ર સંવાદ આપણે પ્રાપ્ત કરીશું. મેં ભાગવતજીનો જ આધાર લીધો છે આમાં, એટલે કે એક અક્ષર એમાં ઉમેર્યો નથી. આ જે ગીતા પ્રેસ ગોરખપુરનું શ્રીમદ ભાગવતજીનું પુસ્તક છે એમાં જે અનુવાદ છે તે જ અનુવાદને મેં અહીંયા મૂકેલો છે. આનો મહિમા એ તો સ્વયં આ સંવાદમાં જ આવશે. અને આ જે શરૂઆત છે એમાં પણ મહાત્મ્યના જે 6 અધ્યાય છે ભાગવતજીમાં, ધુંધુકારી મોક્ષ ગોકર્ણજીથી પણ મૂળ ભાગવતથી એ પ્રસંગથી મહાત્મા પ્રગટ થશે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ શ્રીમદ ભાગવત પુરાણના 12 સ્કંદ એના પદ રચવાની આજ્ઞા સુરદાસજીને કરી હતી. અને એટલે જ સુરદાસજીએ 12 સ્કંદના આપે પદ રચ્યા છે, જે હું રોજ અત્યારે મૂકી રહ્યો છું સવારે. અને તે સિવાય આપે સ્વયં પુરુષોત્તમ સહસ્ત્ર નામ, જેમાં આપે પણ 12 સ્કંદની લીલાઓને નામમાં પ્રગટ કરી છે. એવી આ ભાગવત પુરાણની ગાથામાં આજે શુભ શરૂઆત કરી રહ્યા છીએ. શ્રી મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાથી, પ્રેરણાથી, એમની જ પ્રેરણાથી આ ભાગવતજીનો અનુવાદ હું વાંચીશ અને સૌ લાભ એવો ચમત્કારિક અનુભવ થશે, જે અનુભવની વાત હશે. ગોળ ખાધા પછી કેવો લાગે છે એ બીજાને વર્ણન ન કરી શકાય, એ તો મોઢામાં મૂકવો પડે. તો આ પણ એવું જ છે, તમને અનુભવ થશે જ, એમાં મને કોઈ તલભાર પણ સંદેહ નથી. સર્વપ્રથમ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં મંગલાચરણમાં જે કહ્યું
તે સંસ્કૃત હું બિલકુલ લેવાનો નથી, સીધો એનો અનુવાદ લઉં છું. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ, જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ એટલે કે પાલન અને વિનાશના હેતુ છે, તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે. એક સમયની વાત છે. ભગવદ કથામૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ સૌનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું કે તમે અમારા કાનો માટે અમૃત સ્વરૂપ સાર ગર્ભિત કથા કહો, જેથી અમારા અજ્ઞાનના અંધકારનો નાશ થઈ જાય. વળી વૈષ્ણવો માયા મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે તે પણ કહો. આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે. વિવિધ ક્લેશોથી પીડાતા આ જીવોને શુદ્ધ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શો છે? હે સૂતજી, તમે અમને એવું સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. ત્યારે સૂતજીએ કહ્યું કે હે સૌનકજી, હું તમને જે ભાગવત પુરાણ સંભળાવીશ તે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરશે. હું તમને એ સાધન બતાવીશ જેનાથી ભક્તિમાં વૃદ્ધિ થશે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ જશે. તો તમે સાવધાન થઈને સાંભળો. શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યોમાં અનેક જન્મોનું પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. કળિયુગમાં બીજા બધા જ શાસ્ત્રો અને પુરાણો કરતા શ્રેષ્ઠ શ્રી ભાગવતજી છે, જેના વાંચવા સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપે છે, સાથે સાથે દુર્લભ ભક્તિ પણ પ્રદાન કરે છે. જેમનું પ્રભુના નામ સંકીર્તન તથા લીલા કથામાં મન લાગતું હશે તેઓ પાપી હોવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણના ધામને પામશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા મનુષ્યો સ્વપ્નમાં પણ યમદૂતને જોતા નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાની શક્તિ પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરેમાં પણ નથી. ભગવાનને તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી. તેઓ માત્ર ભક્તિથી જ વશ થાય છે. આ વિષયમાં વ્રજના ગોપીજનો પ્રમાણ છે. મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ એટલે કે રુચિ થાય છે. કલિયુગમાં કેવલ ભક્તિ જ સાર છે.
ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર ઉપસ્થિત થાય છે. સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે, તેવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે. આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ. તેના સ્મરણ માત્રથી જ મુક્તિ મળી જાય છે. ભાગવતજીના મહિમાનું શ્રવણ કરવાથી જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી પ્રભુ આવીને હૃદયમાં બિરાજે છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંદ છે તથા શ્રી સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ છે. તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો. આ જીવ ત્યાં સુધી જ અજ્ઞાનવશ આ સંસાર ચક્રમાં ભટકે છે, જ્યાં સુધી એક ક્ષણ માટે પણ આ સુખ શાસ્ત્ર એટલે કે ભાગવત કથા તેના કાને પડતી નથી. ઘણા બધા શાસ્ત્રો પુરાણો સાંભળવાથી શું લાભ? એનાથી તો વ્યર્થ ભ્રમ છે, ભ્રમ વધે છે. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજી રહ્યું છે, એટલે કે ગર્જના કરી રહ્યું છે. જે ઘરમાં દરરોજ શ્રી ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે, અને જે લોકો તેમાં રહે છે તેમના સગળા પાપો નાશ પામે છે. જ્યાં સુધી લોકો સારી રીતે શ્રી ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે. ફળની દ્રષ્ટિએ ભાગવતજી માટે કહ્યું કે ગંગા, ગયા તીર્થ, કાશી તીર્થ, પુષ્કર તીર્થ અથવા પ્રયાગ તીર્થ, કોઈ પણ તીર્થ આ શુક શાસ્ત્ર એટલે કે શ્રીમદ ભાગવતજીની બરોબરી કરી શકતું નથી. જો તમે પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે શ્રીમદ ભાગવતના અડધા અથવા તો ચતુર્થાંત શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો. ઓમકાર, ગાયત્રી, શ્રીમદ ભાગવત, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર, સૂર્ય ભગવાન, પ્રયાગ, બ્રાહ્મણ, ગાય, તુલસી, વસંત ઋતુ અને પુરુષોત્તમ ભગવાન, આ બધામાં વાસ્તવમાં કોઈ જ અંતર નથી. જે મનુષ્ય અહર્નિશ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે. તેમાં લેશ માત્ર પણ સંદેહ નથી. નિત્ય ભાગવતનો પાઠ કરવો, ભગવાનનું ચિંતન કરવું, તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી, આ ચારેય સમાન છે. ફરી કહું, નિત્ય ભાગવતજીનો પાઠ કરવો, નિત્ય ભગવાનનું ચિંતન કરવું, નિત્ય તુલસીજીનું સિંચન કરવું જળથી અને ગાયની સેવા કરવી, આ ચારેયને સમાન કયા. જે મનુષ્ય અંતકાળે શ્રીમદ ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને પોતાનું ધામ આપે છે. જે દૃષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવતામૃતનો થોડો સરખો પણ રસાસ્વાદ કર્યો નથી, તેણે તો આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ ગુમાવ્યો છે. તે તો પોતાની માતાને પ્રસવ પીડા એટલે કે જ્યારે પ્રસૂતિ થાય 9 મહિના સુધી પેટમાં રાખે અને પછી જે જન્મ આપે એ બધી જે પીડા છે તે પ્રસવ પીડા આપવા માટે જ
જાણે કે પેદા થયો છે. કોણ? કે જેણે આખા જન્મમાં ભાગવત અમૃતનો થોડો પણ રસાસ્વાદ કર્યો નથી, તેના માટે કહ્યું. જેણે આ શુક શાસ્ત્ર ભાગવતજીના થોડાક પણ વચનો સાંભળ્યા નથી, તે પાપાત્મા તો જીવતો છતાં પણ મરેલા જેવો છે. પૃથ્વી પર ભારરૂપ તે પશુ તુલ્ય મનુષ્યને ધિક્કાર છે. સંસારમાં શ્રી ભાગવતની કથા પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. જ્યારે કરોડોના જન્મોનો પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે અંત સમયે, એટલે કે જ્યારે ભાલકા તીર્થમાં લીલા કરી આસુર વ્યામોહ, તીર ચરણમાં વાગવું વગેરે, ભગવાન શ્રી કૃષ્ણે અંત સમયે પોતાની સઘળી શક્તિ ભાગવતજીમાં પધરાવી દીધી છે અને પછી તેઓ સ્વયં અંતર્ધ્યાન થઈ અને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા છે. આમ આ ભાગવત પ્રભુની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. આ કોણ કહી રહ્યું છે? આ સૂતજી, સુખદેવજીથી જે શિષ્ય છે, સુખદેવજીની કૃપાથી જેમને આ ભાગવત પ્રાપ્ત થયું છે અને સુખદેવજીના જે શબ્દો તે હવે આ સૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે. આમ આ ભાગવત પ્રભુની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે. કલિયુગમાં આ ભાગવતજીનું સપ્તાહ શ્રવણ જીવના દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને પાપોને ધુએ છે તથા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે. સૂતજી કહે છે, હે મુનિવર, આ ભાગવત કથા સપ્તાહ 7 દિવસ સુધી હરિદ્વારમાં ગંગા કિનારે નારદજીએ ભક્તિ દેવીના દુઃખને દૂર કરવા સનકાદિઓના મુખે શ્રવણ કરી તે વખતે એક ચમત્કાર જોયો. તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં, એટલે કે જે કોઈ ભાગવત શ્રવણ કરવા આવેલા છે તે સૌના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થઈ ગયેલો જોઈ ભક્ત વત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડી ત્યાં પધાર્યા. તેમના ગળામાં વનમાળા શોભતી હતી. તેમનું શ્રી અંગ સજળ મેઘ સમૂહ શ્યામ વર્ણ હતું. તેના પર મનોહર પીતાંબર સુશોભિત હતું. તેમનો કટી પ્રદેશ કંદોરાની ગુગરીઓથી સજાયેલો હતો. માથા પર મુકટની ચળક અને કાનોમાં કુંડળોની ઝળક જોયા જ કરીએ એવા હતા. ત્રિભંગ લલિત ભાવથી ઉભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા. વક્ષ સ્થળ પર કૌસ્તુભમણિ છલકી રહ્યો હતો. સઘળું શ્રીઅંગ હરિચંદનથી લેપાયેલું હતું. તે રૂપની શોભાનું શું કહેવું? પ્રભુ પ્રગટ થતાં જ ચારે બાજુ જય જયનો જય જયકાર થવા લાગ્યો. તે સમયે ભક્તિ રસની અદ્ભુત પુષ્ટિ થઈ. વારંવાર અબીલ, ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થતી રહી અને શંખ ધ્વનિ થવા લાગ્યો. તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું, પોતાના ઘરનું અને પોતાના આત્માનું પણ ભાન રહ્યું નહીં. તેમની આવી તન્મયતા જોઈને નારદજીએ કહ્યું, હે મુનીશ્વરો, એટલે કે સનકાદિઓ. આ જે સંવાદ ચાલી રહ્યો છે અત્યારે એ નારદ મુનિ અને સનકાદિ વચ્ચે ચાલી રહ્યો છે. એ સંવાદ કહી રહ્યા છે સૂતજી સૌનકાદિને, અને મૂળ સંવાદ છે પરીક્ષિત રાજાનો સુખદેવજીનો. એટલે નારદજીએ કહ્યું, હે મુનીશ્વરો,
આજે જે સપ્તાહ શ્રવણનો ઘણો જ અલૌકિક મહિમા જોયો, અહીં જે ઘણા મૂર્ખ, મૂઢ, શઠ અને દુષ્ટ લોકો હતા, તે બધા જ ઉપરાંત જે પશુ અહીંયા આવી ચડેલા હતા, પક્ષીઓ જે અહીંયા વૃક્ષો પર બેઠેલા હતા, તે પણ અત્યંત નિષ્પાપ બની ગયા છે. આ ભાગવતજી સનકાદિઓએ નારદ મુનિને સંભળાવેલું, જ્યારે ભક્તિ દેવીનું દુઃખ દૂર કરવા માટે નારદ મુનિએ વિનંતી કરી હતી. એ ભક્તિ દેવીનો પ્રસંગમાં વિસ્તાર છે એટલે નથી લીધો મેં આ વખતે. અત્યારે જે આ પ્રસંગો લીધા છે એ મેં કહ્યું એમ ગીતા પ્રેસ ગોરખપુરના મૂળ પુસ્તકના મૂળ ગુજરાતી અનુવાદને જ મેં આમાં રાખેલો છે, કશું વધારાનું નથી. પણ હા, ઘણું બધું ઓછું લીધું છે, કેમ કે પહેલી વખત જ્યારે શ્રવણ થાય તો રસ જળવાઈ રહે. ઘણી વાતો વેદને જાણનારા લોકો જ એને માણી શકે એવી વાતો પણ હોય, પણ એ પ્રથમ વખત સાંભળનારા વ્યક્તિ એને પચાવી ન શકે અને એ વખત એનો રસ એ છૂટી ન જાય. એટલા માટે જ મેં અતિ વેદને સમજીને માણનારા જે પ્રસંગો છે એને નથી રાખ્યા, સીધા પછી જાય એવા રાખ્યા છે. પેલા પ્રસંગો ક્યારે લઈશ? આ જ્યારે સંપૂર્ણ એક વખત ભાગવતજી વિરામ પામશે પછી જ્યારે નવેસરથી લઈશ ત્યારે એમાં ભક્તિ દેવી અને જે નારદ મુનિ એમને જે દુઃખી જોઈને જે એમની ઉપર કૃપા કરે છે અને એમને જ એમના બે પુત્રો જ્ઞાન ને વૈરાગ્ય કે જેમને યુવાન કરવા માટે ભાગવતજીની કથાઓ પારાયણ કરે છે. તો આ પ્રસંગ એ વેદને જાણનારા માટે ઉત્તમ છે કે જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થયા છે અને માતા યુવાન છે અને જ્ઞાન વૈરાગ્યનું મહત્વ નથી એવું તો નારદ મુનિએ ત્યારે પણ કહી દીધું. અને આજે જ જે નામ આવ્યું છે સર્વોત્તમજીમાં, એમાં પણ મહાપ્રભુજીનું જે નામ છે એમાં સાક્ષાત ગોકુલનાથજીએ કહ્યું છે કે મહાપ્રભુજીએ ક્યારે પણ જ્ઞાન અને વૈરાગ્ય વિશે કોઈ વચનામૃત જ કર્યા નથી. તો એ કેમ કર્યા નથી? એનું કારણ આજના સર્વોત્તમજીમાં છે. એ જે મેં મૂક્યું છે એ પણ ગોકુલનાથજીનો જ ભાવ મૂક્યો છે, વ્રજ ભાષાનો, મારું કશું નથી. એટલા માટે જે પ્રસંગો નથી એ આ જ કારણથી નથી, પણ મૂળ પ્રસંગો છે. એટલે જે અહીંયા જે સનકાદિઓને કહ્યું નારદ મુનિએ કે અમે અહીંયા જે ભક્તિ દેવીના દુઃખ દૂર કરવા માટે આપની પાસે ભાગવતજીનું પારાયણ કરાવ્યું 7 દિવસ માટે અને એ અમે શ્રવણ કર્યું, પણ સાથે સાથે મેં એ ચમત્કાર જોયો કે અહીંયા જે બેઠેલા હતા, કેમ કે આ તો જાહેરમાં કથા થાય એટલે બધા આવી શકે, તેમાં કોણ કોણ આવેલા હતા? તો ઘણા તો મૂર્ખ હતા. નારદ મુનિ તો સમર્થ છે, જોઈ શકતા હતા કે આ મૂર્ખ છે, આ શું કરશે બેસીને અહીંયા. પછી મૂઢ એટલે જેને કઈ ગતાગમ નથી, બિલકુલ મૂઢ અવસ્થા થઈ ગઈ છે કોઈ કારણથી. શઠ હતા, 1 નંબરના શઠ, છેતરવામાં કુશળ, દુષ્ટ, તે બધા જ. અને જે પશુ પક્ષીઓ હતા તે પણ અત્યંત નિષ્પાપ બની ગયા છે. તો જે પશુ આવીને બેઠેલા હતા એ પણ અને પક્ષીઓ વૃક્ષ ઉપર હતા એ પણ આ સાંભળતા ભાગવતજી સાંભળતા નિષ્પાપ થઈ ગયા. શઠ, મૂર્ખ, દુષ્ટ અને આવા મૂઢ. તો આવા કલિકાલના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું પૃથ્વીમાં પાપ પુંજનો નાશ કરનાર અન્ય કોઈ પવિત્ર સાધન નથી. હવે શ્રી નારદજીએ પૂછ્યું કે હે મુનીશ્વરો, તમે કૃપા કરીને હવે એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ વડે કયા કયા પાપમાંથી મુક્તિ મળી શકે. કેમ કે નારદજીએ પોતે જે અનુભવ કર્યો એ એટલો બધો અવર્ણનીય હતો કે હવે એમને ભક્તિ દેવીનું દુઃખ તો દૂર થઈ ગયું છે આ પ્રસંગમાં, કે જ્ઞાન ને વૈરાગ્ય યુવાન થઈને આવીને નાચવા લાગ્યા છે. એ પ્રસંગ મેં નથી લીધો, આવશે હજી આગળનો પ્રસંગ. પરંતુ નારદ મુનિએ જે સ્થિતિ જોઈ કે આ તો કથા થઈ અમારા ભક્તિ દેવીના દુઃખને દૂર કરવા, પણ આ તો સાંભળનારા આ બધામાં પણ આ લોકો લાભ પામી ગયા. તો હવે મારે એ જાણવું છે કે તમે કૃપા કરીને હવે એ બતાવો સનકાદિ મુનિઓ કે આ કથારૂપી સપ્તાહ વડે કયા કયા પાપમાંથી મુક્તિ મળી શકે છે. અને હવે સનકાદિએ કહ્યું કે જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે, તથા ક્રોધની અગ્નિમાં બળતા કુટિલ અને કામી છે,
તે બધા જ આ કળિયુગના સપ્તાહ શ્રવણથી પવિત્ર બની જાય છે. આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે. આશ્રમ ધર્મ ત્યજી દેનારામાં અત્યારે લગભગ બધા જ છે. આ જ્યારે દ્વાપર યુગ હતો ત્યારે આ જે કથા થઈ રહી હતી ત્યારે તો ક્ષત્રિય હતો એ ક્ષત્રિયનું જ કાર્ય કરતો હતો, વૈશ્ય હતો એ વેપાર વૃત્તિ જ કરતો હતો કે તો ખેતી, જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણનું પણ જ કરતો હતો, અને જે ક્ષુદ્ર હતો એ તેને મળેલી સેવા જ કરતો હતો. આ જે છોડી દે તો એમાં પણ એને પણ અપરાધ લાગે એવી શાસ્ત્રોની વાત છે. આ એની ઉપર પણ લેખ ઉપર મેખ મારે છે ભાગવતજી. કહે છે કે જેમણે પોતાનો ધર્મ ત્યજી દીધેલો હોય, આશ્રમ ધર્મ એટલે કે ક્ષત્રિય ક્ષત્રિયપણું, વૈશ્ય વૈશ્યપણું, બ્રાહ્મણ બ્રાહ્મણપણું છોડીને એ વેપાર કરતો હોય, ક્ષત્રિય છોડી દઈને એ બીજું કામ કરતો હોય, તો એ પણ જે છે ત્યજી દેનારા તેનું પણ કલ્યાણ થાય છે. એટલે કે એને પણ દોષ હવે રહેતો નથી. જે દંભી છે, દ્વેષ કરનારા છે, હિંસા કરનારા છે, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બની જાય છે. જેઓ મદિરા પાન કરનારા છે, જેઓ બ્રહ્મ હત્યા કરનારા છે, જેઓ સોનાની ચોરી કરનારા છે, જેઓએ ગુરુ પત્ની ગમન કર્યું છે અને વિશ્વાસઘાત, આ 5 જે મહાપાપ કયા, આ ફરી કહી દઉં 5 કયા મહાપાપ છે. મદિરા પાન એને મહાપાપ કીધું છે, નરકમાં નાખનારું કીધું છે. બ્રહ્મ હત્યા એનો તો છુટકારો પણ નથી લખ્યો શાસ્ત્રોમાં. સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત, આ 5ને મહાપાપ કયા છે. છળ કપટ કરનારા છે, ઘાતકી છે, પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનને લૂંટી લઈ અને પુષ્ટ થઈ ગયા છે, અને વ્યાભિચારી છે, પર સ્ત્રી ગમન કરનારા, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. સનકાદિ કહે છે, નારદજી હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ. તે સાંભળવા માત્રથી પણ બધા જ પાપો નાશ પામે છે. પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું, અને હવે આ જે ધુંધુકારી અને આત્મદેવ બ્રાહ્મણ અને ગોકર્ણજી મહારાજ, આ એમનો આખો બનેલો પ્રસંગ છે કે જેમાં પ્રેત યોની પામ્યા પછી ભાગવત શ્રવણથી એ પ્રેત સાક્ષાત શ્રી કૃષ્ણનું રૂપ પ્રગટ કરીને એવા પાપો હતા કે પાપોનું વર્ણન આવશે, પણ આજે નહીં આવે. આપણે સમયનો માપ રાખીશું. રસના ચટકા હોય, કુંડા ના હોય. જ્યાં કુંડા થાય ત્યાં રસનો આનંદ જતો રહે, એટલે એક માપ રહેશે. અને બસ હવે આ અધૂરો રહેલો ભાગવતજીનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ભાગવતજી ભગવાન કી જય હો. श्री वल्लभाचार्य जी की जय हो. अपने अपने गुरुदेव की जय हो.